ગુજરાતમાં બનાવટી ચીજોની બોલબાલા જોવા મળી રહી છે। સરકારી ઓફિસથી લઈને અધિકારીઓ ડુપ્લિકેટ મળી આવે છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાંથી બનાવટી પનીર મોટી માત્રામાં ઝડપાયું છે। આરોગ્ય વિભાગની ટીમની મદદથી પોલીસ અને એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય સાથે છેડા કરનારા તત્વો સામે હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી છે। વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા। વરાછા ખાતે આવેલી તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું હતું। 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું હતું। પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા। વરાછા પોલીસે 3 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, વરાછા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી એકે રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનું અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા તે 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે।